નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલામાં માસૂમ બાળકના કરુણ મોત બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પરિવારને સાંત્વના પાઠવી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે હોવાનું જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ વન્ય પ્રાણીના વધતા હુમલાઓ સહિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. વન મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ટૂંકા અને લાંબા ગાળાના ઉકેલ માટે જરૂરી પગલાં ભરશે તેમજ સિંહોના બદલાયેલા વર્તન અંગે નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છે અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય છે. એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અને કરીશું. એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું, એમાંથી બહાર નીકળીશું.